નમસ્કાર, GS ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. સમાચારો પર નજર કરીએ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. લાઠી પંથકમાં ફરીથી મેઘમહેર થતાં તાલુકાની જીવાદોરી સમાન ગાગડીયા નદી બે કાંઠે વહેતી જોવા મળી. ગાગડીયા નદી પરનો પુલ ગત ચોમાસામાં ધોવાઈ જતા પુલ બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 1 વર્ષ બાદ પણ પુલ રિપેર ન થતાં સ્થાનિકો પરેશાન છે. અમરેલીના ધારી, જાફરાબાદ, ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠીમાં પણ આમ જોઈએ તો 2 દિવસથી ધીમી ધારે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હું દ્રશ્યો આપણને લાઠીના ગાગડીયા નદીના બતાવવા જઈ રહ્યો છું કે ગાગડીયા નદી છે તે ચિત્કાર ભરાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને 3 દિવસ પહેલા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ગાગડીયા નદીમાં પૂર આવ્યું હતું. બીજા દ્રશ્યો હું તમને આ ગાગડીયા નદી ઉપરના જે બેઠા પુલ છે તેના બતાવવા જઈ રહ્યો છું. જે પુલ છે તે ગત ચોમાસે જે વરસાદને કારણે જે ભારે પૂર આવ્યું હતું તેની કારણે ધ્વસ્ત થયો હતો અને આ પુલ જે છે એ લાઠીનો મધ્યમાંથી પસાર થતો આ પુલ છે, જે ગામમાં અવર જવર જે નજીકથી થાય છે આ પુલ છે, તેમાં ઘણા સમયથી આ જોઈએ તો 1-2 વર્ષથી જે આ પુલ છે તે આના પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોઈએ તો લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જોઈએ તો ખાંભા તેમજ જાફરાબાદ તેમજ અન્ય પંથકોમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હું આપણને બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે લાઠીના જે ગાગડીયા નદી છે તે હાલમાં ચિત્કાર જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક લાઠી શહેરમાં આજે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાવણી બાદના સારા વરસાદને કારણે હાલમાં લાઠીના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કલ્પેશ ખેર, GS